તૈયારીઓને લઈને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। પંચમહાલ જિલ્લાની 18 લોકસભા બેઠક ઉપર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 7મી મેના રોજ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારે આગામી 4 જૂન 2024ના રોજ મતગણતરી થશે। ત્યારે પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને મતગણતરીની પૂર્વ તૈયારીઓને લઈને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે 18 પંચમહાલ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ અલગ ટેબલ અથવા તો હોલમાં કુલ 155 રાઉન્ડમાં મતગણતરી યોજાશે। જેમાં કુલ 11,16,171 ઈવીએમના મતો અને 15,972 પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવશે। જ્યારે અત્યાર સુધી 708 સર્વિસ વોટર નોંધાયા છે। આ પ્રેસ કોન્ફરન્સમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર પી.કે. ડામોર, નાયબ માહિતી નિયામક પારુલ મણિયાર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૂંટણી પંચની સૂચનાઓ અને દિશા નિર્દેશો પ્રમાણે 18 પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં કાઉન્ટિંગની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત, કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ, કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે। એટલે પરમ દિવસે 4મી તારીખે સવારે 8 વાગ્યાથી કાઉન્ટિંગની પ્રોસેસ ચાલુ થશે। એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ 8 વાગ્યા ચાલુ થઈ જશે।